તો કેમ છો મિત્રો, જય દ્વારકાધીશ। તો આજે આપણે ચણાની દાળ બની રહી છે, હું તમને બતાવું બધાય ભેગા થઈને જો ચણાની દાળ બની રહી છે। આ ચણાની દાળ બની રહી છે, આપણા બધા ભેગા થઈને બનાવવા આપણા નૂન ભાઈ છે। અને આપણા શોભના કાચી રહ્યા ને એ રોટલા બાંધે છે, દેશી રોટલા ચૂલા ઉપર, દેશી લોટ બાંધે છે અને રોટલા કરે છે। હા જો આપણે શોભના કાચી રોટલા કરે છે। વિનો કાકો જો વિનો કાકો ને દાળ હલાવે, હજુ દાળ બની નહીં, હજુ બને છે, ધીમે ધીમે બનશે। ગમે ત્યારે વહેલા મોડી બનશે ખરી, ભલે પણ મોડા સુધી ભૂખ્યા રહીએ। અંતા માસી જો એક લહણ પોલીને રાખ્યું છે, આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું। આમથી મારા આમ હાથ પર આમ આમ એમ બરાબર બરાબર। આપણે નુના રોટલા બનાવતા શીખવું છે, એટલે આપણે ને બાયડી બાયડી લાવવાની, ખાલી રોટલા બનાવી ખાઈ જવાનું જાતે જાતે, પૈણવાની જરૂર નહીં ને। ગરમ પાણી નાખતો ને ઉકળવા દેવાની છે, થાળી બેન ને થાળી પાણી નાખ, ચણા આવડી મોટી થાળી નાખી પડી ગઈ, મોટી છે આવી ગઈ તો પાણી નાખે, ચાલ ની બફાતી છે થાળી કપડું લઈ એમની પણ એ પાણી અંદર નાખવાનું, કપડું નહીં। આપણે આ સાઈડ રોટલા હજુ બને જ છે, સમજી લેવાનું કે મોડા મોડા 12 વાગે આપણે ખાવા બેસું, ખાવા બની જાય એવું તરત જ તમને બતાવું છે। તો મિત્રો વાત મળી કે દાળ બની ગઈ હોય, તો જેવું હોય દાળ બની ગઈ ખાવા। જો સામાન્ય મને પકડાઈ દીધો, શું હે આ છાશ છે ખાટી ખાટી ઘરની, આપણે સિબુતરમાનું મંદિર। આ જુઓ, આ આપણે બધા ખાવા બેસી ગયા। જુઓ ફોન જોતા જોતા ખાવા ખાય પછી શું ખાવા ઉતરે। હા ભાઈ ખતરનાક રીતે ખાવા બેઠા। જો અહીંયા રોટલા રોટલા તો બને જ જાય રાજુ, તમારો મારી મકા જ આવે, સારું કામ આવે। એક અહીંયા બેઠા હે, ભરત બાપુ આપણા અહીં બેઠા હે, ડોંગરી છે, ડોંગરી હંગાત લેંબુ છે, પેલા લે, આટલી બધી ચીજી ના હોય, આટલી બધી ના હોય, લે લઈ લે, એ તો ખાઈશ હું, લે તું સારું રહે, રાખડ ખાઈશ, બાટી બાટી હે, દાળ બાટી, બાટી નહીં લાડવા હે, લાય મૂકો લો, આપણે પહેલા અંદર લીંબુ નાખી દઈએ થોડું, લીંબુના બીજા હવે મૂનો ખાવા બેસી ગયો। હા એનો એક બે રોટલામાં લઈ લે, હા ખાલી રોટલા લઈ લેજો, લઈ લે, લઈ લે,
બધે બેહવાના છે. ખાવા દે હું તો હમણાં વચ્ચે જ બેઠો હોય. નુના તો બધે ખાવા આપે ખાઈ લે. હું તો એકણ જ બેન ખાઉં નહીં બેન ખાતો. હેલો ખાઈ રહ્યા બધા ખાઈ રહ્યા હે. હું વ્લોગ ને કરું ખતમ. બીજો કોક આપણે નવું કોક ચાલુ કરશું તો કહો વ્લોગ બનાવશું. ચલો હવે આપણે સુઈ જઈએ. હોવું નહીં એમ કે હોટલે ફરવા જવું એટલે હવે જઈ આવીએ થોડા ઘણું ફરતા આવીએ.